આપકી અદાલતમાં સિંગર કુમાર સાનુ પર આરોપ છે કે તેઓ એરોગન્ટ છે. તમે એરોગન્ટ સમજો છો? મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહે છે કુમાર સાનુ એટલે ખડૂસ. જ્યારથી સફળ થયા છો, તમે મોટા સ્ટાર બન્યા છો, તમે કોઈની સાથે સીધા મોઢે વાત નથી કરતા. મોઢું ઊંધું કરીને કઈ રીતે વાત કરી શકાય છે? આ એક માઇનસ પોઈન્ટ છે મારો કે હું સાચું કહી દઉં છું, સામે કહી દઉં છું. જે પણ મારી સામે છે, મારી સાથે છે, હું ઘણો સ્ટ્રેટ ફોરવર્ડ છું. આ એક માઇનસ પોઈન્ટ છે. આજના જમાનામાં આને માઇનસ પોઈન્ટ કહેવામાં આવે છે. આઈ એમ સોરી, ઉપરવાળા સાંભળી રહ્યા છે, જે પણ છે માઇનસ પોઈન્ટ છે. તો આને માટે આ છે ગીત ગાયું અને યોગ્ય પૈસા માંગી લીધા તો ખડૂસ બની ગયો હું. યોગ્ય પૈસા નહીં, તમે ઘણા વધારે પૈસા માંગો છો. યોગ્ય પૈસા માંગતો હતો, વધારે પૈસા નહોતો માંગતો. પણ શું છે કે હું જો કોઈ વસ્તુ ખરાબ લાગે તો એમને હું કહી દેતો, તો આ ખડૂસ બની ગયો. તમારા આવ્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સના રેટ વધી ગયા તમારે લીધે, કેમ કે તમે પોપ્યુલર હતા, હિટ હતા, તો તમે મોઢું ખોલીને પૈસા માંગતા હતા. આમાં ઘણી બધી વસ્તુઓ મળેલી છે. જેમ કે હું ઘણું જલ્દી ગીતો ગાતો હતો, ઘણું ફાસ્ટ, મતલબ 10 મિનિટમાં, 15 મિનિટમાં, 20 મિનિટમાં એવી રીતે ગીત ગાઈ દેતો હતો. તો આ એક પ્રોબ્લેમ ક્રિએટ કરતો હતો. મ્યુઝિક ડિરેક્ટર વિચારતા હતા કે અમે 2 મહિનાથી ગીત બનાવ્યું, આને કુમાર સાનુ આવીને અડધો કલાકમાં ગાઈને કેવી રીતે નીકળી ગયો? આ મોટો અન્યાય છે. તો આ એક મારું બીજું માઇનસ પણ છે કે મારું મગજ ઘણું ફાસ્ટ છે, અને પિકઅપિંગ પાવર કહે છે જેને, ગીતો શીખવામાં. અને આ કદાચ કોઈક મ્યુઝિક ડિરેક્ટરને ઈગો પ્રોબ્લેમ થઈ જતો હતો. ઈગો પ્રોબ્લેમ તો તમને મેં સાંભળ્યું થતો હતો. જે માણસે તમને બનાવ્યા, નદીમની હું વાત કરું છું, જેમને કારણે તમે સુપરહિટ સિંગર બન્યા, તમે સફળ થયા પછી એમને આંખો બતાવવાની શરૂ કરી દીધી. आँखों की गुस्ताखियाँ माफ हो. સાંભળી રહ્યો છો નદીમજી, શ્રવણજી? ओ आँखों की गुस्ताखियाँ माफ हो. તમે જ્યાં પણ હો સાંભળજો, મને માફ કરી દેજો. પણ એક કે કોઈને નથી બનાવતું. જે કોઈ બને છે એ આ લોકોને માટે, ઓલ પબ્લિક, આ લોકો બનાવે છે, આ લોકો પાડે પણ છે. હવે નદીમ શ્રવણજી મને બનાવ્યો કે મેં નદીમ શ્રવણજીને બનાવ્યા, આ કોઈ નહીં કહી શકે, હે ને? જેમ કે હું જુઓ, નદીમ શ્રવણજી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હતા. 14 વર્ષથી હતા, એના પહેલાથી 14 વર્ષ આશિકીથી પહેલાથી? 14 વર્ષ પહેલાથી હતા. જી. ને તમે જાણતા હતા ને હું જાણતો હતો. જો આ વાત સાચી છે, આ એક શબ્દ પણ આમાં ડાઉટ નથી કે અમારી આશિકી પહેલા 14 વર્ષથી નદીમ શ્રવણજી ઇન્ડસ્ટ્રીમાં હતા. ના તો તમને ખબર હતી, ના તો મને ખબર હતી, પણ આશિકીથી અમે બધા સક્સેસ થયા. આ એક ટોટલ ટીમવર્ક હતું. એમનું સુપર મ્યુઝિક, મારું સિંગિંગ જે પણ છે, એક સુંદર લિરિક્સ, આ સિચ્યુએશનલ ટોટલ થિંક અમે લોકો સાથે હિટ થયા. હવે કોઈ કહી દે કે નદીમ શ્રવણજી લાવ્યા, અથવા નદીમ શ્રવણજી બોલી દે કે અમે લાવ્યો, અથવા બીજું કોઈ કહી દે કે મેં એમને બોલાવ્યા, બધું આમના હાથમાં છે. આ લાવે છે કોઈને અને પાડે છે કોઈને. પણ જે તમને લાવવાવાળા હતા, ગુલશન કુમાર, ટી સિરીઝ, જેમણે તમને તક આપી હતી કવર વર્ઝન્સ ગાવાની, જેના કારણે તમારી પોપ્યુલારિટી બની, તમે એમની સાથે પણ તકરાર કરી. જુઓ, એમની સાથે તકરાર, ઝઘડો તો ક્યારે નથી થયો અમારો. કંઈક અનબન જરૂર થઈ હતી. અને ડેફિનેટલી તમને એટલી તો ખબર હશે મારા વિશે, જે આટલું જાણી ગયા ચૂક્યા છો, તો વચ્ચે બતાવી રહ્યા છો, તો તમે બધું જાણતે છો મારા વિશે. મને બધું ખબર છે. મેં જાણી લીધું છે, બધું જ જાણી ચૂક્યા છે. તો તમને એ પણ ખબર પડી ગઈ હશે કે મેં જાણી લીધું કે તમારો ઝઘડો અનુરાધા પૌડવાલજીના કારણે થયો હતો. ગુલશનજી ઇઝ અ નાઇસ મેન. ઝઘડો કોઈને પણ કારણે થાય. તમે જાણો છો કે હું ખુદદાર માણસ છું. હું ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ડોમિનેટ જે વાત શબ્દ યુઝ કરવામાં આવે છે એને મેં ક્યારેય સહન નથી કર્યું, ના કરીશ મરી જવા સુધી. જે વસ્તુ જે છે એ સીધી કહી દેવાની, સીધી કરવાની, આ મારા
બ્લડમાં છે. હું બની ચૂક્યો છું. હવે કંઈ નથી કરી શકાય. એટલો બગડી ચૂક્યો છું કે હું એમાં કંઈ નહીં કરી શકાય. હવે નહીં સુધરી શકું હવે હું. હું સાચું બોલીશ જ બોલીશ અને સીધું જ બોલીશ. તો હવે આને માટે મને માફ કરી દેજો બીજી વાર. એ વાત સાચી છે કે અનુરાધા પૌડવાલજી તમને ડાયરેક્શન આપતા હતા ગુલશનજીના બિહાફ પર અને તમે સાંભળવા તૈયાર નહોતા નહીં, એટલે આ બધું તમે ખોટું છે. હું આ બધું ક્યારે નહીં કરીશ. ફરીથી બીજી વાર લડાઈ કરવાનું વિચારી રહ્યા છે પણ હું નહીં કરીશ. નહીં, એવું નહીં. હું જે પણ થયું હતું એ ઘણી જૂની વાત થઈ ચૂકી છે. ભૂલી જાઓ અને મને માફ કરી દો. ભૂલી જાઓ બસ. ચાલો હું તમને નવી વાત કહું. હા, બતાવો. A.R. રહેમાન ઘણા મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે, સુપરહિટ મ્યુઝિક ડાયરેક્ટર છે, દુનિયા એમની ઘણી રિસ્પેક્ટ કરે છે, પણ તમે એક એવા માણસ છો જે તેમને મ્યુઝિક ડાયરેક્ટર માનવા તૈયાર નથી. એમણે ક્યારેય મને સિંગર માન્યો જ નહીં. એમણે ક્યારેય મને સિંગર વિચાર્યો જ નહીં. ત્યારે તો મને ગવડાવ્યું નહીં ને. નહીં તો મને ગવડાવ્યું હોત. એમણે વિચાર્યું કે કુમાર સાનુ ઇઝ નોટ અ સિંગર. તો ઠીક છે ને, ક્યારે બોલાવશે તો હું ગાઈ લઈશ. જો કે મેં એક પિક્ચરમાં ગાયું છે એમને, કભી ને કભી. કયું ગીત ગાયું તમે? એક ગીત હતું, કયું હતું? હમણાં યાદ નથી આવી રહ્યું મને. જો કોઈને યાદ હોય આ ગીત, જ્યારે મને યાદ નથી તો તમને લોકોને ક્યાંથી યાદ રહે? એનાથી એ પણ ખબર પડે છે કે જ્યારે રહેમાન સર સાથે તમે ગીત ગાઓ છો તો એનો હાલ શું થાય. તો એક જ ગાયું છે, એક જ ગાયું. હા, યાદ કેમ નથી આવી રહ્યું? ઉફ, એ ગીત યાદ કેમ નથી આવી રહ્યું? શું કારણ છે કે તમે A.R. રહેમાન સાહેબ સાથે ક્યારે ગીત નહીં ગાયું કે એમણે તમને નહીં બોલાવ્યા? શું કારણ છે? હું તો રેડી છું, બેઠેલો છું. હમણાં બોલાવે હમણાં જતો રહી છું. રહેમાન સાહેબ સાંભળી રહ્યા છો ને? તમે હમણાં બોલાવો છો તો હું હમણાં આવી જઈશ. એ સાચું છે કે જ્યારે તમને એક પછી એક એવોર્ડ મળ્યા, 5 ફિલ્મફેર એવોર્ડ બેસ્ટ પ્લેબેક સિંગરના સતત મળ્યા, એના પછી તમારામાં એટલું એરોગન્સ આવી ગયું કે તમે કહ્યું કે હવે હું તો એવોર્ડ કંઈ નહીં લઉં, મારા માટે મેટર નથી કરતું. આ એક ખોટી ઇન્ફોર્મેશન લોકો પાસે જતી રહી છે, મીડિયા પાસે જતી રહી છે. મેં ઇગ્નોર કર્યું. મેં ઇગ્નોર નહોતું કર્યું. મેં એક સારી વાત કહી હતી કે હું ઘણો ખુશ થઈ જઈશ જો 5 વાર લીધા પછી મેં એ કહ્યું હતું કે ભાઈ આ કોઈ નવા સિંગરને મળે તો હું ઘણો ખુશ થઈ જઈશ. તો આ મારી સાથે મોટો અન્યાય થઈ ગયો હતો. મારા આ વાત કહેવા પછી આ લોકોએ પ્રિન્ટ મીડિયાએ આ વાત છાપી દીધી કે કુમાર સાનુએ ઇગ્નોર કર્યો ફિલ્મફેર લેવા માટે. ફિલ્મફેરવાળા પણ મારા પર ગુસ્સે થઈ ગયા હતા. ભાઈ તું આવી રીતે કેવી રીતે બોલી શકે છે? મેં કહ્યું ભાઈ હું આવું નથી બોલ્યો. મેં કહ્યું કે કોઈ નવા સિંગરને આ મળે તો મને ઘણો આનંદ થશે. તો આ મારો ગુનો હતો. એનું ફળ હજી પણ ભોગવી રહ્યો છું. તો ઘણા ગુના કર્યા છે તમે, એનો મતલબ. જુઓ, ત્યારે જ તો તમારી સામે હાજર છું. અને હજી ઘણું ભોગવવાનું બાકી છે. ઓહ, અચ્છા. જનતાને પૂછે તમારા વિશે તે સવાલ પૂછવા ઈચ્છે છે? જી હા. સવાલ એ છે કે આજકાલ અમુક રિયાલિટી શોમાં આવી રહ્યા છે, અમુક ચેનલો પર તમે જોતા હશો, ત્યાં મેલોડીને એક તાક પર રાખીને અને તમારું સ્ટ્રક્ચર શું છે, તમે કઈ રીતે પરફોર્મ કરો છો, એ મેઇન વસ્તુ થઈ ગઈ છે. તમે સુરમાં ગાઓ છો કે નથી ગાતા એ બીજી વાત થઈ ગઈ છે. પહેલાં તમે દેખાવો છો કેવા અને કેવું તમારું સ્ટ્રક્ચર છે, તમે કેવી રીતે પરફોર્મ કરો છો, એ મેઇન વસ્તુ થઈ ગઈ છે. એના વિશે તમે શું કહેવા માંગો છો અને શું થઈ શકે છે, એ સાચું છે કે ખોટું? આ મારો ક્વેશ્ચન છે. આ જાણીને મને ઘણું સારું લાગી રહ્યું છે કે એમનો સવાલ સાંભળીને કે એક યંગ છોકરો આ રીતની વિચારસરણી રાખે છે. એટલે કે રિયાલિટી જે છે, રિયાલિટી એમના સુધી તમે ધીમે ધીમે પહોંચી રહી છે, ફેલાઈ રહી છે. આજે જે ગીતો સાંભળવામાં આવે છે એ કાનથી નથી સાંભળાતા, લોકો આંખોથી સાંભળે છે. તમને ખબર છે ને, લોકો આંખોથી સાંભળે છે. કોઈ ગીત સરસ આવે છે તો લોકો કહે છે શું સરસ ગીત છે યાર, ટીવીમાં. સી, ધીસ ઇઝ ધ થિંગ. સો તમે ઘણું સરસ કહ્યું. તો આંખોથી જ્યારે ગીત સાંભળશો તો આંખો માટે કંઈક જોઈશે. જો આજે રિમિક્સની પણ જરૂર છે, પણ રિમિક્સમાં એક વસ્તુ છે, તમે એક કહો ને કે રિમિક્સ કેમ જૂના જમાનાના ગીતો લઈને થઈ રહ્યા છે, નવા જમાનાના ગીતો લઈને કેમ રિમિક્સ નથી થઈ રહ્યા? પછી આર.ડી. બર્મન, સચિન દેવ બર્મન, શંકર જયકિશન કેમ આજના જમાનાના ગીતો લઈને કેમ રિમિક્સ નથી થઈ રહ્યા? કેમ કે આપણી અંદર ક્યાંક ને ક્યાંક એ ઇન્ડિયન મેલેડી બેઠેલી છે. નહીં તો કજરા રે કજરા રે આટલું મોટું હિટ ન થાય. એ યુપીનું એક ફોક છે, ઇવન વર્ડ્સ ઓલ્સો. એ આપણી અંદર છે. જે વસ્તુને ઉજાગર કરવું, એ આપણે માર્કેટમાં લાવવું કે એને પ્રમોટ કરવું, એ
બાકી લોકોનું કામ છે આ જેટલા દિવસ નહીં થશે ત્યાં સુધી ચાલતું રહેશે. પહેલાના જમાનામાં હમ મ્યુઝિક ડાયરેક્ટર, ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર આ લોકો મળીને કામ કરતા હતા. રાજ કપૂર સાહેબ માટે હંમેશ મુકેશનો અવાજ હશે, શંકર જયકિશન એમની સાથે હશે. એ જ રીતે રાજેશ ખન્ના માટે હંમેશા કિશોર કુમારનો અવાજ રહેતો, ફિક્સ સિંગર હતા. પણ આજકાલ તો એવું નથી. આજકાલ તો જો એક પથ્થર ફેંકીએ તો એક સિંગરને જઈને વાગે. એ લોકો ઘણા લકી હતા કે એમના કોમ્પિટિશનમાં 2 કે 3 સિંગર હતા જે લોકો પરસ્પર એક ઘણી હેલ્ધી કોમ્પિટિશન થતી હતી. આજે તો કોમ્પિટિશનની વાત જ નથી. કોમ્પિટિશન ત્યાં થાય છે જ્યાં કંઈક બરાબરી હોય અથવા તો એ રીતના મસલા આપણને મળે. અહીંયા તો એવું થતું નથી. અહીંયા હવે એવું થઈ ગયું છે કે સસ્તામાં કઈ રીતે નામ કમાવી શકાય. જે લોકો મ્યુઝિક હમણાં શીખી રહ્યા છે, નવા જમાનાના જે સિંગર yes. છે, જે લોકો આવવા ઈચ્છે છે, મહેનત હમ. કરીને જગ્યા બનાવવા ઈચ્છે છે, એમના માટે શું કહેશો તમે? જો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાવાની કોશિશ કરે છે તો મેક્સિમમ બોમ્બેમાં એવા સિંગર્સ છે જે ફ્રસ્ટ્રેટ થઈ ચૂક્યા છે. 2 વર્ષથી 3 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી બેસેલા છે, ગીત નથી મળી રહ્યા, પણ ફ્રસ્ટ્રેટ નહીં થવું જોઈએ. આ કામ એવું છે કે ટાઈમ વિલ કમ, તમારું લક સાથ આપશે, તમારું ટેલેન્ટ એક સમય કામમાં આવશે જે તમને જગ્યા પર લઈને જશે. તો યુ હેવ ટુ કીપ પેશન્સ. તમારે રહેવું કેટલી પડે. સ્ટ્રગલ કરવી પડી? કેટલા વર્ષ તમારે સ્ટ્રગલ કરવી પડી? બિલકુલ હું જૂઠું નહીં બોલીશ. હું તડકામાં નથી ફર્યો, હું વરસાદમાં નથી ભીંજાયો, સ્ટેશન પર નથી સૂતો. જે મોટે ભાગે સક્સેસ લોકો જે રીતની વાત કરે છે કે અમે તો સ્ટેશન પર સૂઈને રાતો કાઢી, નહીં. હું બોમ્બેમાં જે દિવસે આવ્યો એ દિવસે એટલે 6-7 દિવસમાં મને હોટલમાં કામ મળી ગયું. હું હોટલ સિંગર હતો પહેલાં. કલકત્તાથી શરૂ કર્યું હતું. કલકત્તામાં વિનીત કરીને એક રેસ્ટોરન્ટ હતું, હજી પણ છે. તો એમાં મેં શરૂઆત કરી હતી અને ત્યાર પછી અહીંયા આવીને ઘણા બધા ચેમ્બુરમાં પ્રીતિ રેસ્ટોરન્ટ છે જ્યાં હું ગીતો ગાતો હતો. અને અશોકજી તમે સાંભળ્યું હશે, અશોક શેઠ એમનું નામ હતું. અશોકજી સાંભળી હશે કદાચ કે આ સમયે એમના રેસ્ટોરન્ટમાં ગીત ગાતો હતો. અને એના પછી અને ગીતો ગાતી વખતે મને ઘણા પૈસા મળતા હતા જે ટિપ્સ કહે છે. તમે લોકો જાણતા હશો, તમે પણ આપતા હશો ક્યારેક હોટલમાં જઈને. તો મને પણ ઘણી બધી ટિપ્સ મળતી હતી. એ પૈસાથી હું ટેક્સીમાં બેસીને કલ્યાણજીભાઈના ઘરે, જગજીતસિંહજીના ઘરે, રાજેશ રોશનજીના ઘરે ટેક્સીમાં જતો હતો હું અને સારું ખાવાનું ખાતો હતો. પહેલો ચાન્સ કોણે આપ્યો તમને? પહેલો ચાન્સ બોમ્બેમાં ડેફિનેટલી જગજીતસિંહજી, એમણે મને ચાન્સ આપ્યો હતો. અને એક ઘણી જ સુંદર વાર્તા છે. હું કહું? હા, બિલકુલ કહો. હું વેસ્ટર્ન આઉટડોર કરીને એક સ્ટુડિયો હોય છે બોમ્બેમાં. વેસ્ટર્ન આઉટડોરમાં હું મારી ડેમો કેસેટ બનાવી રહ્યો હતો, કિશોદા નામનું ગીતો. તો એ સમયે જગજીતસિંહજી ત્યાં આવી ગયા અને એમણે પૂછ્યું કે કોણ ગાઈ રહ્યું છે? તો સૂદ સાહેબ રેકોર્ડિસ્ટ હતા. એમણે કહ્યું બંગાળથી એક છોકરો આવ્યો છે સોનું કરીને, એ ગાઈ રહ્યો છે. તો બોલ્યા બોલાવો જરા એમને. તો હું આવ્યો એમની પાસે બેલેન્સિંગ રૂમમાં આવીને જોતો જગજીતસિંહજી, હું એમને પગે લાગ્યો. હું એમનો ઘણો મોટો ફેન હતો શરૂઆતથી ગઝલ માટે. તો એમણે મને બોલાવ્યો ઘરે. કહ્યું કે તું એક કામ કર, કાલે બપોરે ઘરે આવી જજે. હું ઘરે ગયો. એમણે એક કાગળ ફેંક્યું, બોલ્યા હિન્દીમાં વાંચતા આવડે છે? મેં કહ્યું હા, થોડું ઘણું આવડે છે. તો આ વાંચી લે. મેં વાંચી લીધું. ચલ હવે આ ગાવાનું શીખ. મેં ગાવાનું શીખ્યું, મને કંઈ પણ નહીં ખબર ત્યાં સુધી. તો બોલ્યા હવે ગીતે શીખી લીધું? મેં કહ્યું હા. બોલ્યા હવે એકદમ માઇન્ડમાં આવીને ફટથી મેં કીધું કે શીખી લીધું. પછી મને કહ્યું કે હવે તું જા બહાર, થોડું હરી ફરીને 3 વાગે આવી જજે મારી પાસે. તો હું બહાર ગયો. મેં કહ્યું 3 વાગે સર, 3 વાગે હું ફરી આવું? બોલે હા આવી જા, તને હવે લઈને જઈશ એક જગ્યા પર, રેકોર્ડ કરીશ ગીત, તું કેવી રીતે ગાય છે. તો મારો ડર શરૂ થઈ ગયો. તો બહાર જઈને મેં થોડુંક 2 સિગરેટ પોપ માર્યા, થોડું પાન ખાધું, પછી થોડા લોજિંગ્સ ખાધા. આ બધું કરતા રહ્યો. 1-1.5 કલાક વિતાવ્યા પછી હું ફરી જગજીતસિંહજીની પાસે આવ્યો. એમણે મને સાથે, એમની પાસે એક ફિયાટ ગાડી હતી ત્યારે, એમાં ફિયાટ જૂની ડુક્કર જેને કહે છે લોકો, તમે લોકો, તો એ ગાડીમાં મને બેસાડ્યો. એમાં સામે દરવાજા ખોલે છે, એ ગાડીમાં બેસાડ્યો અને બેસાડીને સીધા ફેમસ સ્ટુડિયોમાં લઈ ગયા. અને ફેમસમાં જઈને સીધો માઇક પર ઊભો કરી દીધો અને કહ્યું કે હવે ગીત તું આ ટ્રેક સાંભળ, ટ્રેકની સાથે આ ગીત ગા. અને કસમથી મેં એ દિવસે મારો જીવ લગાવી દીધો હતો, જેને કહે છે કે મને આ તક મળી હતી. ડરેલો હતો અને ડરવાથી મારા પર અસર એ થાય છે કે હું ફિરોસ્ત થઈ જાઉં છું. અને એવોર્ડ સિંગિંગ નોટ તમે જે રીતે જોઈ રહ્યા છો, મને ખબર છે. મને એના પછી બોલશો કે શું ફિરોસ્ત નહીં, પણ ગાવામાં એટલે જે મારું કામ છે, હું કામમાં ઘણો પોરવાઈ જાઉં છું. તો એ રીતે મેં એક ગીત ગાયું દીધું અને મને ગળે લગાડ્યો. એમણે મને 1000 રૂપિયા પેમેન્ટ પણ કર્યું હતું. બોલ્યા 1000 રૂપિયા રાખ તારા ગીત માટે. મેં કહ્યું આ કોનું પિક્ચર માટે ગીત છે કે?
तो बोले हाँ यार आंधिया फिल्म માટે ગીત છે मैं तो करके सगाई करने गया था लड़ाई जी भर के देखूंगा ये सुने मैं तो करके सगाई करने गया था लड़ाई जी भर के देखूंगा अपनी गोरी की अंगड़ाई. તો આ ગીત ગાયું હતું મેં તો મેં ગાયું અને એમને ઘણું સારું લાગ્યું તો એ ઘડે મળ્યા મને અને પેમેન્ટ પણ આપ્યું એના પછી સીધું મને ગાડીમાં બેસાડીને મને એ લઈ ગયા કલ્યાણજી આનંદજીના ભાઈના ઘરે જઈને બોલ્યા કલ્યાણજી ભાઈ આ કેસેટ સાંભળો તમે તો એમણે કેસેટ સાંભળી બોલ્યા સાંભળો કેવું ગાય છે કલ્યાણજીભાઈ બોલે છે ઘણું કમાલ છે અને અને શું કરો છો તમે મેં કહ્યું બસ પગે પગે લાગ્યો મેં કહ્યું આટલા મોટા લોકોની પણ પાસે પણ એમણે મને જે એમની પાસે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો અને એના પછી કલ્યાણજીભાઈ મને શોમાં રાખી લીધો હતો તો તમે જુઓ કન્ટિન્યુ મારા પૈસાનું ક્યારે ઓછા નહીં પડ્યા તો સ્ટ્રગલ કરવી જ નહીં પડી અને ત્યાંથી જ તમે શીખી લીધું કે જ્યારે ગાવાનું છે તો પૈસા પૂરા વસૂલ કરવાના છે. જુઓ જ્યારે ભગવાન માટે હું ગાઉં છું તો હું એમાં પૈસા નથી માંગતો હું કોઈ મંદિરમાં જઈને ગાઉં છું કે કોઈ ભજન ગાયું કે કોઈ બીજા તો હું પૈસા નથી લેતો જે લોકો અમારા ગીત લઈને પૈસા કમાઈ રહ્યા છે યાર એમની પાસે થોડા પૈસા માંગુ છું કંઈ ખરાબી નથી કરતો તમે કહો મને આ તો તમે તમારી જિંદગીની સારી સારી વાતો કહી દીધી. ઘણી બધી ખરાબ વાતો મારી પાસે છે એને લઈને અમુક આરોપો મારું એ લગાડીશ. દુર્ભાગ્ય છે કે મારા વિશે બધી ખરાબ વાતો લોકો સુધી બહુ જલ્દી પહોંચી જાય છે કુમાર સાનુની ખરાબ વાતો પર અમુક વધુ આરોપો, વધુ સવાલો, પણ એક નાનકડા બ્રેક પછી. देखा जो तुझे जानम हुआ है बुरा हाल ये काली काली आंखें ये गोरे गोरे गाल ये तीखी तीखी नजरें ये हिरनी जैसी चाल है ये काली काली आंखें ये गोरे गोरे गाल ये तीखी तीखी नजरें ये हिरनी जैसी चाल देखा जो तुझे जानम हुआ है बुरा हाल ये काली काली आंखें ये गोरे गोरे गाल ये तीखी तीखी नजरें ये हिरनी जैसी चाल